ધોરણ 6 વિષય ગણિત. ગયા તાસમાં આપણે વર્તુળ વિશેની માહિતી મેળવી હતી. હવે આપણે શરૂઆત કરશું સ્વાધ્યાય 4.6ની. તમને પહેલો પ્રશ્ન આપેલો છે કે નીચે આપેલી આકૃતિના આધારે તમને જે પ્રશ્નના પૂછેલા છે એના જવાબ તમારે આપવાના છે. પ્રશ્નના ઉત્તર લખવાના છે. તો પહેલો સવાલ છે કે આપેલી આકૃતિ તમને જે આપી છે તેમાંથી વર્તુળનું કેન્દ્ર કયું છે? તો અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો કે ઓ છે એ વર્તુળનું કેન્દ્ર થશે. તો આપણો જવાબ આવશે કે ઓ છે એ વર્તુળનું કેન્દ્ર છે. બીજો સવાલ છે 3 ત્રિજ્યાઓ લખો. તો આપણે આગળના ઓલામાં જોઈ ગયા તાસમાં કે ત્રિજ્યા કેવી રીતે શોધાય. ઓ થી સી સુધીની પણ એક ત્રિજ્યા થશે, ઓ થી એ અને ઓ થી બી. આ છે એ 3 વર્તુળની ત્રિજ્યા થશે. તો લખીએ ઓ એ, ઓ બી અને ઓ સી એ વર્તુળની 3 ત્રિજ્યાઓ છે. પછીનો પ્રશ્ન છે વ્યાસ. તો આપણે જોયું કે વ્યાસ કોને કહેવાય? તો કે એ થી સી સુધી જે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય તેને શું કહેવાય? વર્તુળનો વ્યાસ. તો એસી છે એ આપણો વ્યાસ થશે વર્તુળનો. તો એસી એ વર્તુળનો વ્યાસ છે. તેવી જ રીતે જીવા. તો જીવા છે એ ઈ ડી એટલે કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી નથી, એટલા માટે એ આપણી શું થશે? જીવા. તો ઈડી છે એ વર્તુળની જીવા છે. ઈડી એ વર્તુળની જીવા છે. પછીનો સવાલ છે અંદરના ભાગમાં 2 બિંદુઓ છે, એટલે વર્તુળની અંદર જે 2 બિંદુઓ આવેલા છે એ તમારે લખવાના છે. તમને એમ સવાલ પૂછવો છે કે વર્તુળની અંદર આવેલા 2 બિંદુઓ જણાવો. તો આપણે આકૃતિ આપેલી જશે તમને પરીક્ષામાં પણ. તો આ આકૃતિની અંદર તમારે જોઈને કહેવાનું છે કે વર્તુળની અંદર કયા 2 બિંદુઓ આવેલા છે અંદરના ભાગમાં. આ ભાગ છે એ વર્તુળની અંદરનો ભાગ થયો અને આ વર્તુળની બહારનો ભાગ થયો. તો વર્તુળની અંદર 2 બિંદુ આવેલા છે, એક તો બિંદુ ઓ અને બીજું બિંદુ પી. તો 2 બિંદુ થશે બિંદુ ઓ અને બિંદુ પી. આ 2 બિંદુ છે વર્તુળની અંદર આવેલા બિંદુ છે અંદરના ભાગમાં. પછીનો સવાલ છે બહારના ભાગનું બિંદુ. તો હવે તમને જેમ આગળ કીધું એમ જ તે કે વર્તુળની અંદર એક ભાગ આવેલો છે અને એક બીજો ભાગ છે વર્તુળની બહારનો ભાગ છે. તો વર્તુળની અંદરના બિંદુ આપણે જવાબ લખ્યો તો બિંદુ ઓ અને બિંદુ પી. તો હવે વર્તુળની બહાર બિંદુ ક્યુ આવેલું છે? તો કે બિંદુ ક્યુ છે એ વર્તુળની બહાર આપેલું છે. તો બહારના બિંદુ થશે બિંદુ ક્યુ એ વર્તુળના બહારના ભાગનું બિંદુ છે. તમને પરીક્ષામાં તો આકૃતિ આપેલી જ હશે, એટલે આકૃતિ પરથી જ તમારે જવાબ લખવાના છે. આ ઉપરાંત તમને એમ પણ કીધેલું હોય કે તમને વર્ણન આપેલું હોય અને પછી તમારે આકૃતિ દોરવાની હોય. સાવ સહેલું ચેપ્ટર છે, શાંતિથી વિચારશો તો આવડી જ જશે દરેક જવાબ. પછીનો પ્રશ્ન છે જી કે વૃત્તાંશ આપો. તો આપણે આગળ વૃત્તાંશની વ્યાખ્યા સમજ્યા કે ત્રિકોણ થઈ જાય. સાદી ભાષામાં કહીએ તો 2 છે એ ત્રિજ્યા હોય અને એક ભાગ છે એ શેનો હોય? એક ભાગમાં ચાપ અને 2 બાજુ શું હોય? ત્રિજ્યા. બરાબર છે. તો આ થઈ આપણી ચાપ અને આ 2 ઓ એ અને ઓ બી એ બંને આપણી શું થઈ? ત્રિજ્યા. એટલે વૃત્તાંશ કયો થશે આપણો? તો કે ઓ એ બી એ આપણો છાયાંકિત કરેલો જે ભાગ છે એ આપણો વૃત્તાંશ થશે વર્તુળનો. તો લખીએ ઓ એ બી એ છાયાંકિત કરેલો ભાગ વર્તુળનો વૃત્તાંશ છે.
પછીનો છે સવાલ એ જ વૃત્તખંડ. તો હવે વૃત્તખંડમાં શું આવશે? તો કે જે ચાપ અને જીવા, આ આપણી જીવાથી અને એક ચાપ અને જીવા બંનેથી જે ઘેરાયેલો પ્રદેશ હોય તેને શું કહેવાય? વૃત્તખંડ. એ આપણે આગળ વ્યાખ્યા જોઈ. તો હવે આપણી જોઈએ તો આ શું થઈ ગઈ? ઈડી. આ જે ભાગ દેખાય છે એ આપણી ચાપ થઈ ગઈ, અને ઈડી છે એ શું થઈ જશે? આપણી જીવા. તો ચાપે આવી ગઈ અને જીવાય આવી ગઈ, તો એ જ વર્તુળનો શું થશે? વૃત્તખંડ. તો લખીએ ઈડી નો છાयांकित કરેલો ભાગ વર્તુળનો વૃત્તખંડ છે. હવે તેવી જ રીતે તમને પ્રશ્ન નંબર 3 આપેલો છે સ્વાધ્યાય 4.6માં. તો એ પ્રશ્નનો જવાબ પહેલાં તમારે રફ નોટમાં લખવાનો છે. રફ નોટમાં લખાઈ જાય પછી તમારે પાકી બુકમાં જાતે લખવાનો છે. સેમ આ જ પ્રશ્ન છે, આમ જ જવાબ લખવાના છે, પરંતુ એમાં ઊંધું શું થશે? તો કે તમને આકૃતિ તમારે જાતે દોરવાની છે અને વર્ણન તમને આપેલું છે. પાઠ્યપુસ્તકમાં પ્રશ્ન નંબર 2 હું કરાવીશ અને પ્રશ્ન નંબર 3 છે તમારે જાતે કરવાનો છે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 2. તેમાં તમને 2 સવાલ આપેલા છે, એના જવાબ લખવાના છે. આ સવાલની સમજૂતી મેં તમને આગળના તાસમાં આપી દીધેલી છે. વર્તુળ દોરીને સમજાવી દીધેલું છે. બસ અહીંયા એનું પુનરાવર્તન જ છે, બીજું કંઈ નવું નથી. તો હવે પહેલો સવાલ જોઈએ. શું દરેક વ્યાસ એ વર્તુળની જીવા છે? તો જવાબ છે હા. દરેક વ્યાસ એ વર્તુળની જીવા છે. પછીનો સવાલ છે. શું દરેક જીવા એ વર્તુળનો વ્યાસ છે? તો જવાબ છે ના. શું કામ? તો કે દરેક જીવા છે એ વર્તુળનો વ્યાસ છે નહીં. તો ના, દરેક જીવા એ વર્તુળનો વ્યાસ નથી. આજે આપણે સ્વાધ્યાય 4.6ની સાથે સાથે અહીંયાનું પ્રકરણ 4 પણ પૂર્ણ કર્યું. હવે જ્યારે આગળનો તાસ આવશે ત્યારે આપણે પ્રકરણ નંબર 6ની સમજૂતી મેળવીશું અને તેનો અભ્યાસ કરીશું.